સંતરામપુર તાલુકાના ગળા ગામની છેલ્લા 2 દિવસથી અનાજની દુકાનમાં ગામની જનતાને અનાજ મળતું નથી. મામલતદારને કરવામાં આવી લેખિતમાં જાણ. સંતરામપુર તાલુકાના ગળા ગામની છેલ્લા 2 દિવસથી ગળા ગામની સસ્તા અનાજની દુકાનમાં ગામની જનતાને અનાજ મળતું ન હોવાથી આખરે જનતાએ કંટાળી સંતરામપુર મામલતદારને લેખિતમાં જાણ કરી અને જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી મામલતદાર આગળ ધરણા કરવાની ચીમકી આપી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર છેલ્લા 2 દિવસથી સંતરામપુર તાલુકાના ગળા ગામની સસ્તા અનાજની દુકાનમાં ગામની જનતાને અનાજ મળતું ન હોવાથી આખરે જનતાએ કંટાળી સંતરામપુર મામલતદારને 29 ઓગસ્ટ 2024ના રોજ સંતરામપુર મામલતદાર કચેરીની રૂબરૂ મુલાકાત લઈ ગામના આશરે 100થી વધુ વ્યક્તિઓને સાથે રાખી મામલતદારની રૂબરૂ મુલાકાત કરી લેખિતમાં જાણ કરેલ અને જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી મામલતદાર આગળ ધરણા કરવાની ચીમકી આપી હતી. જેમાં મામલતદારે ગ્રામજનોને જણાવ્યું હતું કે તમારી જે પણ સમસ્યા છે તેને અમે હલ કરી આપશું તેમ આશ્વાસન આપતા ગ્રામજનોએ સંતોષ માન્યો હતો. શું નામ છે આપનું? આજ મારું નામ મુંડોડા મહેશભાઈ થાનાભાઈ. કયા ગામના રહેવાસી છો આપ? હું મૂળ ગળા ગામનો રહેવાસી છું. શું રજૂઆત છે આપની? મારી એક રજૂઆત છે સાહેબ કે જે અમે સંતરામપુર મામલતદારશ્રીને રજૂઆત કરવા માટે આવેલા છીએ. મિનિમમ 150થી 200 જણનું ટોળું જી કે જે અમને આજે 10 દિવસ થયા અમારી ગોડાઉનના અંદર આજે નેટનો પ્રોબ્લેમ છે. કાલે લાઇટનો પ્રોબ્લેમ છે. આવા અમે ધક્કા ખાતા અમને વધારે પડતું હેરાન થવા બાબતે અમે સંતરામપુર મામલતદારશ્રીને રજૂઆત કરવા માટે આવેલા છીએ. એના સિવાય કોઈ બીજો કોઈ પ્રશ્ન ખરો આપનો? હા, અમારે સાહેબ આ પ્રશ્ન કાયમી માટે રહેશે. કેટલા સમયથી? ગળા ગામના તળગામથી અમારી ગોડાઉન 3 કિલોમીટર ઉખરેલીની સુરપુરાની ઉખરેલીની સરહદ પર આવેલી છે, જે અમારા તળગામમાં નથી. જી, તો આ બાબતે તમે મામલતદાર સાહેબને રજૂઆત કરી? હા, અમે આ બાબતે અમે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી છે. શું લેખિતમાં કે મૌખિકમાં? લેખિતમાં કરી છે. શું જણાવ્યું એમને? કે અત્યારે થઈ જશે એવું કીધું છે. અમને મામલતદાર સાહેબે આશ્વાસન આપ્યું છે. જી, હવે આ બાબતે માન લો કે નહીં થાય તો આગળ શું કરશો આપ? અમે અમારી સંવિધાન પ્રમાણે કાયદાકીય બાબતમાં અમે આગળ રજૂઆત કરીશું. રિપોર્ટર રમેશ બારિયા, સંતરામપુર.